મિત્રો આગામી દિવસોમાં હજુ પણ ભૂક્કા બોલાવશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને બબે સિસ્ટમ તમે જોઈ શકો છો સક્રિય છે. અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે, જેના હિસાબે આવનારા દિવસોમાં ફરીથી વરસાદી માહોલ જામશે તેમજ આ વરસાદી રાઉન્ડ બંધ નહીં થાય સપ્ટેમ્બર મહિના સુધી મોટી આગાહી રજૂ કરશે. જો તમારે વિડીયો પૂરો જોવા વિનંતી મિત્રો. તારીખ 21 ઓગસ્ટ અને રાતના 8 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો કચ્છ વિસ્તારમાં એક જોરદાર વરસાદી ટીએસ જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મહેસાણા, અમદાવાદ તેમજ વિરમગામ, રાધનપુર વિસ્તારમાં, હિંમતનગરમાં ઝાપટાનો માહોલ તથા દરિયાકાંઠા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝાપટા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ આપણે તારીખે 22 ઓગસ્ટની વાત કરીશું. 22 ઓગસ્ટના રોજ ફરીથી જોરદાર વરસાદી રાઉન્ડ જામશે, જેમાં જામનગર તેમજ રાજકોટ વિસ્તારમાં, ચોટીલામાં, મોરબી વિસ્તારમાં, આ ઉપરાંત ભાણવડ, જામજોધપુર, ગોંડલ, જુનાગઢ વિસ્તારમાં, બોટાદ, જસદણ, અમરેલી, ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘો મુસળધાર વરસાદ વરસાવશે. અમદાવાદ તેમજ વિરમગામ, આ ઉપરાંત ધોળકા, નડિયાદ, લુણાવાડા, ગોધરા અને દાહોદ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ બાકાત નહીં રહે. 22 ઓગસ્ટના રોજ સારો એવો વરસાદી રાઉન્ડ આવશે, જેમાં વરસાદની માત્રા 2 થી 4 ઇંચ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 23 ઓગસ્ટની વાત કરીએ તો 23 ઓગસ્ટના રોજ થોડો વરસાદનો ઘટ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જાશે નહીં, જેમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, લાલપુર, રાજકોટ, ગોંડલ, જસદણ, પોરબંદર, કુતિયાણા, બોટાદ, ભાવનગર, ચોટીલા વિસ્તારોમાં ગાજવીજ સાથે સારા એવા ઝાપટા જોવા મળશે, જેમાં વરસાદની માત્રા 2 ઇંચ જોવા મળશે. આ તરફ અમદાવાદમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે, જેમાં અમદાવાદથી દક્ષિણમાં, ધોળકામાં, નડિયાદમાં, ગોધરામાં, દાહોદમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ જોવા મળશે મિત્રો. 23 ઓગસ્ટના રોજ પણ સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ સારામાં સારું જોવા મળશે, જેમાં કચ્છના ગાંધીધામ તેમજ માંડવી, મુન્દ્રા, રાપર વિસ્તારમાં પણ સારો એવો વરસાદ છે એ જોવા મળશે મિત્રો. સત્યની નજીક અમારી આગાહી આપવામાં આવે છે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી. તારીખે 24ની વાત કરીએ તો 24 ઓગસ્ટના રોજ બપોરના સમયે પોરબંદર તેમજ જુનાગઢ, આ ઉપરાંત કુતિયાણા, રાણાવાવની આસપાસ 4 ઇંચ જેટલો સરેરાશ વરસાદ એક દિવસમાં જોવા મળશે. ત્યારબાદ ખંભાળિયા વિસ્તાર, દ્વારકા તેમજ જામનગર, આ ઉપરાંત ધ્રોલ તેમજ પડધરી, રાજકોટ સહિતના વિસ્તારમાં, પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદી ઝાપટા 2 ઇંચ સુધીના જોવા મળશે મિત્રો. આ તરફ મધ્ય ગુજરાતમાં પણ મહેસાણા, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ તેમજ સુરેન્દ્રનગરથી પૂર્વના વિસ્તારોમાં ગાજવીજ સાથે સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો. ત્યારબાદ 24 ઓગસ્ટ અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ વેરાવળ તેમજ ઉના, આ ઉપરાંત સાસણગીરના વિસ્તારમાં મિત્રો, સાસણગીરમાં જવા માટે હમણાં છે એ ઘરથી બહાર ના નીકળતા ભારે વરસાદની આગાહી છે. જુનાગઢ, અમરેલી, આ ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને બોટાદમાં પણ સારો એવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. જસદણ, વિછિયા પંથકમાં સારી એવી જમાવટ જોવા મળશે મિત્રો. 24 ઓગસ્ટ બાદ 25 ઓગસ્ટ, 26 ઓગસ્ટ, 27 ઓગસ્ટ અને 28 ઓગસ્ટના રોજ પણ સારો એવો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. વરસાદ જાશે નહીં આગામી દિવસોમાં, હજુ પણ ભારે વરસાદ જોવા મળશે. તેને લગતી મહત્વની વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો.